દ્રવ્ય ભાવ નિશ્ચય વ્યવહાર સમગ્રપણે સમગ્રતાથી આત્માનું નિજ સ્વરૂપ કેવું છે એ જેણે અનુભવ્યું, એ અનુભવના અમૃત ના ઘૂંટ ઘૂંટ જેણે પીધા હોય એ પછી બહારના જગતમાં સમસ્ત પ્રકૃતિઓના સામ્રાજ્યમાં પ્રકૃતિ તે જ વિષ છે. પ્રકૃતિ પછી થોડી હોય કે જાતિ હોય, અનંતાનુબંધી હોય કે સ્પંદનની હોય, ક્રોધ હોય કે માયા હોય, રાગ હોય કે દ્વેષ હોય, સંજ્ઞા હોય કે વાસના હોય, કોઈ પણ પ્રકૃતિ માત્ર વિષ છે. જે વિષ સાથે રહે એનું શું બને? એની હાલત કેવી હોય? कोई सांप बिच्छू कोई सी को काटे क्या होता है? सांप अगर वीछी किसी को डंक मारे क्या होता है? શું થઈ જાય? વિષ. ભગવતી સૂત્રમાં એક જગ્યાએ એવું બતાવ્યું છે વિષની અવસ્થા કેવી હોય તો કે વીછીનું વિષ એ કેટલી અસર કરે, કેટલા જીવોને એક સાથે કાટી શકે. 50, 100, 200, 500, 1000 એ પણ જેમ જેમ કાઢતો જાય ને એમ એનું વિષ ઓછું થતું જાય છે. તો વીછીનું વિષ અડધા જમુદ્દીપ સુધી અસર કરે. સાપનું વિષ એ કેટલી અસર કરે? સાપ 2, 4, 5 ક્વોલિટીના સાપમાં જ વિષ હોય છે. સાપની ક્વોલિટી તો હજારોમાં છે, પણ વિષ તો અમુક 2, 4, 5 ક્વોલિટીમાં જ હોય છે. બાકી તો બધા સામાન્ય સાપ હોય. એ સાપ એક સાથે જીવોને કાટવા મળે તો એની અસર કેટલી ક્યાં સુધી થાય? કેટલા જીવો સુધી થાય? એના પણ જે એની દાઢમાં ઝેર હોય એ જેમ જેમ વધારે એનો વ્યય થાય એમ ખલાસ થઈ જાય, ખૂટી જાય. વીછુનું વિષ હોય એના આંકડામાં, છેલ્લા પૂંછવા એમાં એક આંકડો હોય. સાપનું વિષ હોય એની દાઢમાં. મેઢક દેડકાનું પણ અમુક દેડકા પણ એવા હોય છે કે એનું પણ વિષ હોય. તો કે એ અસર કેટલી કરે? તો કે એ પણ 50, 50, 100, 500, 1000 માણસ સુધી કદાચ પહોંચી શકે. મનુષ્યનું વિષ કેટલું? વીછીનું, સાપનું, મેઢકનું, મનુષ્યનું કેટલું? એની અસર કેટલી થાય? ક્યાં સુધી થાય? હવે વિષ મનુષ્યમાં જે વિષ છે એ શેનું વિષ છે? શેમાં છે? જો વીછીને આંકડામાં વિષ છે, સાપને દાઢમાં ઝેર છે, મેઢકને પણ એના દાંતમાં ઝેર હોય, મનુષ્યને શેમાં વિષ હોય? અને વિષ કેટલી ક્યાં સુધી અસર કરે? बेताला एम कहे कि 14 राज लोक क्षेत्र, ठीक बात है, अच्छी बात है,
14 રાજલોક ક્ષેત્રમાં મનુષ્યના વિષની અસર, તો એ બધું ક્યાં રાખે છે? એટલું બધું વિષ એ શેમાં હોય છે? ઓલાને તો લિમિટ આવી ગયા, દાઢમાં, આંકડામાં, દાંતમાં ઝેર હોય, વિષ હોય. મનુષ્યને વિષ શેમાં હોય? અને એની અસર આ બધાથી વધી ગઈ ક્ષેત્રથી. મનુષ્યના વિષની અસર 14 રાજલોક ક્ષેત્રમાં થાય તો એ વિષ છે ને, એ વિષ છે કષાયો. અને જેમ જેમ એ કષાયો વધતા જાય એમ એનું વિષ ઓલાનું કમ થતું જાય. પ્રાણીઓનું વિષ છે એ કમ થતું જાય અને મનુષ્યનું વિષ ગુણાકાર થતો જાય. ક્યાંથી ઓછું થાય? અને આ પ્રકૃતિ, મનુષ્યમાં આટલું બધું વિષ પ્રકૃતિનું કેમ છે? પ્રકૃતિ તો બધા જીવોમાં પણ છે. મનુષ્યમાં છે, એમ દેવમાં, નારકમાં, તિર્યજમાં, વિષીમાં છે ને સાપમાં છે, બધામાં વિષ વાળા છે પ્રાણીઓ, એમાં વિષ છે. વિષ વગરના પ્રાણીઓ છે એમાં વિષ. પણ મનુષ્યનું વિષ આટલું બધું વિસ્તાર વાળું કેમ બતાવ્યું? મનુષ્યનું વિષનું ક્ષેત્ર 14 રાજલોક ક્ષેત્ર, એનું વિષ આટલું બધું વ્યાપક બની શકે એ કેમ? જો આપણે જ્યાં છે ને એને આપણને કોઈ જ ખબર નથી. આપણે જે અવસ્થામાં જ્યાં છીએ એની નેગેટિવ કે પોઝિટિવ એની આપણને ખબર નથી. આપણે કેમ બહાર નીકળી શકીએ? એમાંથી આપણે બહાર કેમ આવી શકીએ? આ બહાર આવવા માટે તો આ મનુષ્ય જન્મ છે. આટલું વ્યાપક વિષ મનુષ્યમાં છે, પણ મનુષ્ય એમાંથી બહાર આવી શકે. ઓલા પ્રાણીઓ કોઈ બહાર ના આવી શકે. એનું લિમિટ વાળું વિષ છે તો પણ એ જીવો બહાર આવી શકતા નથી. ત્યારે મનુષ્યનું અનલિમિટેડ આવું વિષ હોવા છતાં એ બહાર આવી શકે. અને એવું વિષ એનામાં હોવા છતાં પરમ અમૃત પણ એની સાથે સાથે છે. પરમ અમૃત કોઈ બી એક બુંદ ચાખ્યું નથી. એ પરમ અમૃત, પરમ શાંત સુધારસ વ્યક્તિની અંદરમાં છલોછલ ભર્યો છે, પણ કોઈ દિવસ એક બુંદ ચાખવાનો જીવે કદી પ્રયાસ નથી કર્યો. કેમ? જો આ નેગેટિવ પોઝિટિવ બી છે આપણામાં. નેગેટિવ એટલું છે સીમા બહાર, અને પોઝિટિવ પણ એટલું છે, અસીમ નહીં, અનંત. નેગેટિવ પણ એટલું અને પોઝિટિવ પણ એટલું, શુભ પણ એટલું ને અશુભ પણ એટલું. અને શુભ અશુભથી બેથી ઉપર ઉઠે તો શુદ્ધ કેટલું છે? અનંત. તો એ અનંત શુદ્ધ સ્વરૂપ, એ અનંત શુદ્ધ સ્વરૂપ મારું આત્માનું હોવા છતાં એનો હું વર્તમાનમાં અનુભવ કેમ ન કરી શકું? આ વિષ, આ પ્રકૃતિઓનું વિષ મનુષ્ય પાસે સાધનો બધા કરતા વિશેષ અને પાવરફુલ છે. મનુષ્ય પાસે જે સાધનો છે બહારના નહીં, કોમ્પ્યુટર ને ટીવી ને ટેલિફોન એ સાધનો નહીં સમજતા. આપણી પાસે 10 પ્રાણરૂપ સાધન છે. તો સંઘની પતંદ્રી જે જીવો હોય એ બધાને 10 પ્રાણ તો હોય, સંઘની હોય. દેવ પણ સંઘની છે, નારક પણ સંઘની છે, 5 તિર્યન એ પણ સંઘની છે, મનુષ્ય પણ સંઘની અસંઘની બે છે. તો સંઘની જીવોની અંદરમાં પણ મનુષ્યની પાસેના જે એના સાધનો છે એટલા બધા સક્ષમ છે, એટલા બધા પાવરફુલ છે. અને એ બધા સાધનો દ્વારા આ મનુષ્ય જીવન એક સાધન છે. એ સાધન દ્વારા વ્યક્તિ અમૃતને પણ પ્રસરાવી શકે છે અને વિષને પણ પ્રસરાવી શકે છે. મનુષ્ય જેવું મન અને બુદ્ધિ દેવોને નથી, કોઈને નથી. તો મનુષ્યમાં એ જ મન સાધન છે ને, 10 પ્રાણમાં એક સાધન છે મન બળ. તો મનમાં કેવું બળ છે? મનમાં કેવી શક્તિ છે? આપણા મનની અંદરમાં કેટલી ને કેવી શક્તિ છે. એ શક્તિનો ઉપયોગ વ્યક્તિ આ પરમ અમૃત માટે જો કરે તો પણ એ સાધન, અને વિષ માટે કરે તો પણ, અને મનની ઉપર ઉઠે તો પણ. જો 3 ચીજ છે. શુભ પણ પ્રવર્તન થાય,
અશુભ પણ મનનું પ્રવર્તન થાય અને બેથી ઉપર પણ ઉઠી શકે. અને જ્યારે મનથી ઉપર ઉઠી શકે વ્યક્તિ, ત્યારે શું થાય એનામાં? એને શું મળે? એને શું અનુભવ થાય? આ ઉધાર નથી. જે વ્યક્તિ જે ક્ષણે જ્યાં હોય ત્યાં, કોઈ પણ હાલતમાં, કોઈ પણ ક્ષેત્રમાં હોય, રાત હોય કે દિવસ હોય, સંધ્યા હોય કે ગમે તે ક્ષેત્ર હોય, ગમે તે સમય હોય, પણ વ્યક્તિ જે ક્ષેત્રમાં જ્યાં નિર્વિકલ્પ બની ગઈ ત્યાં તેને તેનો અનુભવ થાય. કારણ કે પોતે હંમેશને માટે સાથે જ છે. એ કદી બધું પડ્યું રહે, શરીર પણ પડ્યું રહે, પણ પોતે પોતાથી કદી અલગ થઈ શકે. આત્મા અને એના ગુણ એ કોઈ દી એનાથી અલગ થાય નહીં. અનુજીવી ગુણ છે આત્માના, એ કોઈ દિવસ એનાથી અલગ ન થાય. એ ગુણોની અંદરમાં જ્યારે નિર્મળતા પ્રગટે, ગુણો જ્યારે નિર્મળ બને ત્યારે એની પર્યાયો નિર્મળ બને અને એનો અનુભવ વ્યક્તિને વર્તમાનમાં જ્યાં હોય ત્યાં થયા. તો આ મનથી અમૃત પણ મળે. અને આ મનથી માનવીનું મન આર્ત રૌદ્ર ધ્યાનમાં રમે તો શું હોય? તો શું મળે? તો આપણું મન આર્ત રૌદ્ર ધ્યાનથી અલગ કેટલી ક્ષણ થઈ શકે છે? એવા સાધન છે. 10 પ્રાણ છે, એમાં બહુ બળવાન સાધન છે આ મન. અને એ મનરૂપી સાધન દ્વારા વ્યક્તિ આર્ત રૌદ્ર ધ્યાનથી જો ઉપર ઉઠી શકે તો શું થાય? તો કેવું બને? તો એને શું મળે? એને અનુભવ કેવો થાય? આ મનરૂપી સાધનથી વ્યક્તિ જ્યારે બહાર આવી જાય, રાગ દ્વેષ અને આર્ત રૌદ્ર ધ્યાનથી જેવો મુક્ત થાય, એટલે અમૃતનો અનુભવ સર થઈ જાય. અમૃત બહાર નહીં આવવામાં વ્યક્તિનું મન હંમેશને માટે ભૂત ભાવિમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી આ અમૃતનો અનુભવ કદી થઈ શકે નહીં. અને એ અમૃતનો અનુભવ જેને જેને થયો એ દરેકે દરેક આત્માઓ મનથી ઉપર ઉઠી ગયા ત્યારે એને પરમ અમૃત, પરમ શાંત સુધારસ જે આપણી અંદરમાં ભર્યો છે એનો આપણને અનુભવ થયા વગર રહી ન શકે. તો મનુષ્યનું 20-14 રાજલો ક્ષેત્રમાં આપણા મનની ગતિ કેટલી છે? સૂર્યના પ્રકાશની ગતિ છે. 1 મિનિટમાં 1,86,000 કિલોમીટર સૂર્યનો પ્રકાશ એટલી ગતિથી ફેંકાય છે, પ્રસરે. આ ઇલેક્ટ્રોન એની ગતિ પણ સૂર્યના પ્રકાશ જેટલી. હવાની ગતિ પણ 1 કલાકમાં સાયક્લોન હોય તો 100-200 કિલોમીટરની ઝડપથી ફેંકાય. આ બધાની લિમિટ. માનવીનું મન 1 સેકન્ડમાં 22 લાખ કિલોમીટર ભાગે. કેટલી તાકાત છે? તો આ 20 કેટલું પ્રસારે, આ 20 કેટલું પ્રસરે, અને ચાલે કેટલો ટાઈમ? આ મન કેટલો સમય ભાગે? લિમિટ છે 24 કલાક. આ મન 24 કલાક ભાગે તો ક્યાં પહોંચે અને શું કરે? આ કેટલી બધી વિષમતા પ્રસરે. જ્યાં જ્યાં મન આવું દૂષિત અને પ્રસરે ત્યાં બધી આવી વિષમતા વિષ પ્રસરે. તો આર્ત રૌદ્ર ધ્યાન અને કષાયો અનંતાનું બંધી. કષાય કોઈ પણ નેગેટિવ પ્રકૃતિ જેટલી છે એટલી બધી એ વિષરૂપ છે. અને એ બધી પ્રકૃતિનો ફેલાવો આ મનરૂપી સાધનથી ચારે બાજુ થાય છે. એ મનથી જ્યારે માણસ ઉપર ઉઠી જાય તો એનું કાર્ય થયા વગર રહી ન શકે. સ્વયંનું કાર્ય, આપણું નિજી કાર્ય ત્યારે જ આપણું બનવાનું. તો આવું વિષ જે વ્યક્તિમાં અંદરમાં પ્રકૃતિઓનું ભરેલું છે એને આપણે ઉડેલી દેવું છે, અને બહાર વિસર્જિત કરી દેવું છે. અગર ક્યાંય એવી જગ્યા હોય તો ત્યાં આપણે એને ભંડારી દેવું છે કે કદી વિષ બીજાને નુકસાનરૂપ ન બને. તો આ વિષ હંમેશને માટે વિષ જ્યાં હોય ત્યાં, ગમે તે વિષ ગમે ત્યાં હોય તો પણ એ બધા જીવોને હંમેશને માટે નુકસાન કરતા બને છે. તો આવું વિષ આપણી અંદરમાં અનંતકાળથી ચાલી રહ્યું છે. એમાંથી બહાર આવવાનો સમય આપણને અદ્ભુત અને અપૂર્વ મળ્યો. હવે એ સમયનો ઉપયોગ જો વ્યક્તિ પોતે પોતા માટે વર્તમાનમાં જો કરે તો એનું કાર્ય, સ્વયંનું કાર્ય થયા વગર રહી શકે નહીં. આવું કાર્ય કરવા માટે આ ઉદયન રાજા
કેટલો તૈયાર બની ગયો અને આવું બધું વિષ જેનું બહાર આવી ગયું અને આત્મા પરમ અમૃતનો ભોગતા બન્યો. આપણે પણ એવા પરમ અમૃતના ભોગતા બની શકીએ છીએ, પણ આ વિષથી ઉપર ઉઠે તે જ વ્યક્તિ અમૃતનો ભોગતા બની શકે છે. તો અનાદિની ભૂલ વાળો હોવા છતાં આખો આત્મા ભૂલ વાળો થયો નથી. ભૂલ છે, ભોગવે એની ભૂલ, જે ભોગવે છે એની ભૂલ, ભૂતકાળની ભૂલ વર્તમાનમાં ભોગવે છે. હવે ભૂલ કેમ થાય છે તો કે બેહોશીથી, પણ આખો આત્મા ભૂલ વાળો નથી. ભૂલ છે, કેટલી ભૂલ છે? એક ક્ષણની ભૂલ છે. વર્તમાન એક ક્ષણની ભૂલ છે. એક ક્ષણ જો વ્યક્તિ એમાંથી બહાર આવી જાય તો ભૂલ બધી દૂર થઈ જાય. તો એક ક્ષણની ભૂલ અનંત કાળ સુધી એનો ભોગવટો નેગેટિવ એને ભોગવવો પડે. આ કેટલો ગુણાકાર થયો. આપ લોકો તો બધા બુદ્ધિશાળી છો, હિસાબ બધામાં કરો, રાયનો ને પાઈનો, ખુદનોય કરો ને બીજાનોય કરો, કારણ કે મનને બુદ્ધિ કોઈ દી ફ્રી રહે જ નહીં. હિસાબ કરવા છે કામ નથી મનને બુદ્ધિનું. તો એક ક્ષણ વાળો, એક ક્ષણની ભૂલ એ અનંતકાળ જીવને દુઃખી બનાવે છે. તો આ એક ક્ષણની ભૂલ વ્યક્તિ ક્યારે સુધારી શકે? આખો આત્મા ભૂલ વાળો નથી. ભૂલ માત્ર એક ક્ષણ. જો સ્વસમય એટલે વર્તમાન, સ્વસમયમાં વર્તમાનમાં ટકી ગયો, ભૂલ બધી ખતમ. પર સમય એટલે આ રાગ દ્વેષને મનની સાથે જીવવું, મનની સાથે રહેવું, 5 ઇન્દ્રિયોની સાથેના કનેક્શનો રહેવા, તે છે બધો પર સમય. તો પર સમયની અંદરમાં ભૂલ છે, પણ એ ભૂલ પણ એક ક્ષણની જ છે. એક ક્ષણની ભૂલ વ્યક્તિને અનંતકાળથી ભોગવવી. અને જો ભૂલ તો ભૂલનો જ ગુણાકાર થાય, ભૂલ તો ભૂલની જ વૃદ્ધિ થાય. જ્યાં સુધી આ બેહોશી રહે ત્યાં સુધી આ ભૂલો હંમેશા માટે થતી જ રહેવાય. હોશ પ્રગટે વ્યક્તિની અંદરમાં એટલે વ્યક્તિએ ભૂલ પોતાને, પોતાની ભૂલ, પોતાની ક્ષતિ પોતાને દેખાય. અને જે દેખી શકે એ વ્યક્તિ એમાંથી બહાર આવી શકે. અને બહાર આવે એટલે પોતાનો નિજ અનુભવ જેવો છે એવો. તો આખો આત્મા ભૂલવાળો નથી. પર સમય બન્યો એક ક્ષણ માટે તો એની ભૂલ થઈ. હવે એક ક્ષણ જો વર્તમાનમાં જાગી ગયો તો સ્વસમય થઈ ગયો. સ્વસમયમાં ભૂલો બધી દૂર થઈ જાય અને આત્માની અંદરમાં જે એની અવસ્થાઓ છે, એની શુદ્ધ પર્યાયો જે છે એ એને અનુભવમાં આવે. અનાદિથી ભૂલવાળો હોવા છતાં આખો આત્મા ભૂલવાળો કે વિભાવાળો થયો નથી. માટે મારી ભૂલ થઈ છે એમ જ્ઞાનીને નિમિત્ત રૂપે ભૂલ કર્મે કરાવી નથી. જ્ઞાનીઓ એમ કે છે કે આ ભૂલ પર જો માણસ શું દોષ આપે? કર્મનો, કે કર્મે મને ભૂલ કરાવી. કર્મ ભૂલ કરાવે? બેહોશીની ભૂલ થઈ. હોશ પ્રગટે તો કર્મ રહી ન શકતા. નવું થાય ને પુરાણું ખતમ. આ મોટો પુરુષાર્થ છે. જેની અંદરમાં આવું જાગરણ સાક્ષી ભાવ પ્રગટ્યો એ વ્યક્તિને નવું જેટલું જાગરણ, જેટલા ટકા, જેટલી ડિગ્રીનું જાગરણ હોય એટલા સીધા દુઃખના કારણો જ ખતમ થવા મળે. દુઃખ નહીં, જીવોને દુઃખ મિટાવવું છે પણ એ કોઈ દી સંભવિત નથી થવાનું. દુઃખના કારણો જ મિટવા મળે. અને 100 ડિગ્રીનું જાગરણ જેની અંદરમાં પ્રગટી ગયું તો દુઃખના ટોટલ કારણો ખતમ. એ દુઃખના કારણો ખતમ તો એને શું અનુભવમાં આવ્યું? સ્વયંનું અનંત સુખ. આ દુઃખના કારણો જ્યાં સુધી હોય જીવમાં ત્યાં સુધી સ્વભાવનું સુખ, આત્માનું સુખ, નિજી સુખ કદી અનુભવમાં આવી શકે નહીં. તો આ આત્મા અનંતકાળથી ભૂલ કરે છે. એ ભૂલ કર્મે નથી કરાવી. લોકો એમ કહે કે કર્મે ભૂલ કરાવી, મારા કર્મનો ઉદય છે ને મારે ભોગવવાનો. એમ નહીં ભાઈ. ઊંધું તું કાંઈ વેતરમાં તું સવળું જો અને સવળું સમજવાનો થોડો પ્રયાસ કર. કર્મ તને ઉદયમાં છે, ભૂતકાળની ભૂલ વર્તમાનમાં આવી, તું જાગરણ પ્રગટા એટલે એનો બધો ફેરફાર થઈ જવાનો, નવું થવાનું નહીં, પુરાણું ખતમ થશે. આ કેટલો સરસ સુંદર ઉપાય છે. પણ વ્યક્તિ વર્તમાનમાં કેટલી ક્ષણ ટકે? વ્યક્તિ વર્તમાનમાં કેટલી ક્ષણ જીવે છે? ભૂતભાવી. તો ભૂતભાવી એ જીવન નથી. જો જીવન નથી તો ધર્મ ક્યાંથી હોય?
જે વ્યક્તિ વર્તમાનમાં જીવે તો સ્વભાવરૂપ ધર્મ છે અને તો જ આત્મા સમસ્ત દુઃખોના કારણોથી મુક્ત થઈ શકે છે. ભૂલ થઈ છે એમ માનીને નિમિત્ત રૂપે ભૂલ કર્મે કરાવી નથી એમ માનીને દ્રવ્ય દ્રષ્ટિએ તું શુદ્ધ છો. કર્મે ભૂલ કરાવી નથી, પણ તારી વર્તમાન બેહોશીથી આ બધી ભૂલનો ગુણાકાર થઈ રહ્યો છે. હોશ પ્રગટે એની સાથે જ આ બધી ભૂલો તારી દૂર થઈ જાય, ટળી જાય અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય કે હું આત્મા દ્રવ્યથી નિશ્ચયથી શુદ્ધ જ છું. એ શુદ્ધ સ્વરૂપનો અનુભવ એને વર્તમાનમાં થઈ શકે, બુદ્ધ ભાવિમાં કદી આ સંભવ નથી. એમ સમજીને સ્વરૂપમાં ટકી જા તો ભૂલ ટળી જશે. સ્વરૂપમાં ત્યારે જ ટકી શકે સ્વસમય વર્તમાનમાં જીવો સ્વસમય, અને સ્વસમય એટલે વર્તમાન આત્મામાં જે ટકી ગયો એની બધી ભૂલો એક સાથે ખતમ, રહી જ ન શકે. પ્રકાશ હોય અંધકાર રહી શકે? પેટીમાં પૂરી લાવો અંધકારને, પેટી ખોલે તો પેટી બંધ કરી દો એટલે અંધકાર, પણ પેટી ખોલો તો જો પ્રકાશ હોય આ અંધકાર રહી શકતો નથી, આવી શકતો નથી, ટકી શકતો જ નથી. લાવવા માંગે રાખવા માંગે તો રહી શકતો નથી. પણ પ્રકાશ નો પ્રગટે તો પ્રકાશનો અભાવ એનું નામ અંધકાર. પ્રકાશનો સદભાવ એ જ અંધકાર નાશ ખતમ. બોલવું જ ન પડે, એને જીવનમાં અનુભવ થઈ જાય. જેવો જીવ વર્તમાનમાં જીવી ગયો, વર્તમાનમાં ટકી ગયો એટલે બધી ભૂલો એક સાથે ખતમ થઈ જાય અને આત્મા પોતાના નિજ સ્વભાવનો ભોગતા બન્યા વગર રહી ન શકે. સ્વરૂપમાં ટકી જાય તો ભૂલ ટળી જશે અને પર્યાયમાં શુદ્ધતા આવી જશે. જો વર્તમાનમાં જો વ્યક્તિ ટકી ગઈ તો પર્યાય જે અશુદ્ધ હતી એ પર્યાય સિદ્ધિ શુદ્ધ બની ગઈ અને એનો એને અનુભવ થઈ જાય. પાણીનું ટીપું તેલમાં પડે અને તરે એમ એક ભૂલવાળી અવસ્થા વર્તમાનમાં અખંડ દ્રવ્યમાં રાગ દ્વેષની મલિનતારૂપ તરતી વિકારી દશા દેખાય છે. તેલ હોય એમાં એક બૂંદ પાણી પડે તો ઉપર તરે, એમ પાણી વધારે હોય ને એક તેલ બૂંદ મૂકો તો એ પણ તરે. ઉપર છે પણ છતાં પાણી ઉપર તેલ છે કે તેલ ઉપર પાણી છે, છતાં લિપ્ત એનાથી એક ન થાય. દેખાય છે કેવું? જો આપણી ભ્રાંતિ, આપણને ભ્રાંતિ એવી થઈ ગઈ કે આ એકરૂપ થઈ ગયું, ન થાય. તમે ઉબાડો ને તો એક ન થાય. એક સમય હતો એવો જ્યારે ઓઇલ મિલો નહીં હતી ઇન્ડિયામાં, ત્યારે લોકો ઘાણીથી તેલ કાઢતા અને અમુક બહેનો એટલા બધા સક્રિય હતા કે આ એરડીનું તેલ પોતાના હાથે ઘરે કાઢે, એરડીને ખાંડી નાખે, એકદમ માવો બની જાય અને પછી મોટું વાસણ હોય એની અંદર માવો નાખી દે અને અંદર નાખે પાણી અને પછી એને ઉબાળે. જેવું ઉબાળે એટલે એરડીનું તેલ છે ને બધું ઉપર આવી જાય. એરડીનું તેલ છે બધું ઉપર આવી જાય અને ઉપરથી બધું તેલ કાઢી લે, પાણી રહી જાય. પાણી ઉપર તેલ હોય કે તેલ ઉપર પાણી હોય, બેથી અલગ, એને સ્પર્શે નહીં. એમાં આત્માને દેહ સાથે છે પણ એ એકબીજાને સ્પર્શે નહીં. પણ આ બેહોશી, આ કેટલી સઘન બેહોશી છે. આમાં કંઈક થાય તો શું થાય? શું બોલે છે? મને થયું. તને થયું છે કે તું તો જોનારો, જોનારો મટી ગયો એટલે તને થયું. તું જોનારો મટી ગયો એટલે તને થયું. જો તું જોનારો રહે તો તને દેખાય, બહુ થઈ જાય કે આ દર્દ છે, જરૂર દર્દ છે, પણ હું એનો જાણનારો છું. હું જ્ઞાતા દ્રષ્ટા, આ કઈ જ્ઞાતા દ્રષ્ટા શબ્દ બોલવાનો છે? પોપટ સીતારામ તમે જેમ પડાવો એમ બોલે એમ બોલવાનું છે. આ તો અનુભવ કરવાનો છે અને અનુભવ કરવો હોય તો વ્યક્તિને જ આવું નિમિત્ત આવે ત્યારે વ્યક્તિ જો જોવા વાળો હોય, જાગરણ સાથે વાળો હોય તો એ દર્દ છે, જરૂર દર્દ છે, ઉદયમાં આવ્યું છે અને એ શરીરના તલ ઉપર પ્રગટ થયું છે. પણ એ વ્યક્તિ એને જોવે તો એ જોનારો ને દર્દ બે અલગ થઈ જાય એવી અવસ્થામાં પણ એને આત્મજ્ઞાન થાય.
આવું દર્દ હોય તો પણ એને આત્મજ્ઞાન થાય. એ આત્મજ્ઞાનમાં ઉદયોગ સંયોગ કોઈ બાધક બનતા પણ બાધક બને છે વ્યક્તિની વર્તમાન બેહોશી. અને જ્યાં સુધી હોશ નથી ત્યાં સુધી વ્યક્તિને સાતામાં આત્મધ્યાન, અસાતામાં આત્મધ્યાન. બચવું કેમ? કોણ બચાવે? સાતાને રાખવાનો પ્રયાસ આર્ત ધ્યાન, અસાતાને હટાવવાનો પ્રયાસ આર્ત ધ્યાન. કેમ બચવું? તો બેમાંથી એક તો કા સાતા હોય ને કા અસાતા હોય. તો એમાં શું કરશું આપણે? ડોક્ટર બચાવે? હા, ડોક્ટર કરે, ઇન્જેક્શન લગાવી દે એટલે 10 કલાક હુવાડી દે. જગતના કોઈ ડોક્ટર પાસે હોશની દવા નથી. બધાની પાસે ખુદે બેહોશ છે, બીજાને બેહોશ બનાવી દે, એક ઇન્જેક્શન કે ટેબ્લેટ આપી દે, સુઈ જાઓ આરામથી, બસ. આ હોશ પ્રગટે એ વ્યક્તિ આનાથી અલગ થઈ શકે, અલગ એને અનુભવ થઈ શકે. આ કઈ રટન કરવાનું નથી, આ તો અનુભવ કરવાનો છે. અનુભવ જો કરવો હોય તો વ્યક્તિએ આ જાગરણ સાક્ષી ભાવ જો એનામાં પ્રગટે તો જરૂર વ્યક્તિને અનુભવ થયા વગર રહી ન શકે. વર્તમાનમાં અખંડ દ્રવ્યમાં રાગ દ્વેષની મલિનતારૂપ તરતી વિકારી દશા દેખાય છે. તે જાણે મારું સ્વરૂપ હોય ને એમ અજ્ઞાની રાગી દ્વેષી થઈ જાય છે. જેમ તેલનું બૂંદ પાણીમાં તરે, અગર પાણીમાં તેલનું બૂંદ તરે, એમ અજ્ઞાની એમ કહે છે કે બે એક છે, જ્ઞાની કહે છે બે અલગ છે. એ તું એને જો, કારણ કે બેનો સ્વભાવ બિલકુલ અલગ છે. લિક્વિડ જરૂર છે પણ સ્વભાવ બેનો અલગ છે. પાણી એ લિક્વિડ છે, કેરોસીન એ લિક્વિડ છે, પણ સ્વભાવ બેનો બિલકુલ કેવો વિરોધાભાસ. આવી અનેકવિધ લિક્વિડ વસ્તુઓ છે પણ સ્વભાવ બધાનો અલગ અલગ હોય છે. એમ આ આત્માને શરીર અંતકાળથી સાથે છે પણ સ્વભાવ બેનો ભિન્ન છે, બેનો સ્વભાવ અલગ છે. એક કોઈ દી થઈ શકે, કરવા માંગે તો ન થાય. અને છેલ્લે છૂટવું પડે ત્યારે તો 100% બેહોશ હોય. આ શરીરને આત્મા જ્યારે અલગ થાય ત્યારે તો 100% વ્યક્તિ બેહોશ હોય. જીવન જ બેહોશીમાં જીવે છે તો પછી અંત સમયે તો કેવી વેદના, શરીરમાં કેવી તકલીફ, એ વખતે હોશ સંભવે? હા, હોશનો અભ્યાસ હોય જીવનભર, સતત હોશમાં જીવતો હોય તો અંત સમયે એનો હોશ ઓર તેજ બની શકે. અને એવો હોશ તેજ બને અને જ્યારે ભાવ પ્રાણની દયા બને ત્યારે એનું સમાધિ મરણ થયા વગર રહી ન શકે. આર્ત રૌદ્ર ધ્યાનના ભાવમાં સમાધિ મરણ હોય એવી કોઈ દી સંભાવના ન હોય. સંથારો કરે તો પણ સમાધિ મરણ ન હોય. એમ છે. કેમ ન હોય? આ જાગરણ સાક્ષી ભાવ છે તો ભાવ પ્રાણી દયા, અને ભાવ પ્રાણી દયા એને સંથારાના પચખાણ ન કરે તોય સમાધિ મરણ થાય. સંથારાના પચખાણ ન લે ને તો પણ ભાવ પ્રાણની દયા જેની પાસે છે એનું સમાધિ ક્ષણ ક્ષણ સમાધિ મરણ. આ એન્ડ આવે ત્યારે નહીં. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહોર. ક્ષણ ક્ષણ શરીરનું પણ મૃત્યુ થાય છે અને ભાવ પ્રાણનું પણ મૃત્યુ થાય છે. શરીરના મૃત્યુને કોઈ અટકાવી શકતું નથી. આપણે અટકાવી શકીએ છીએ, રોકી શકીએ છીએ ભાવ પ્રાણની દયા. અને ભાવ પ્રાણનું રક્ષણ તે છે સમાધિ મરણ. જેને સમાધિ મરણ ભાવતું હોય, જેને સમાધિ મરણ જોતું હોય એ ભાવ પ્રાણની દયા. અને ભાવ પ્રાણની દયા હોય તો ક્ષણે ક્ષણે સમાધિમાં જ છે. તો એને કોઈ દિવસ વિષમતા, પ્રકૃતિઓની વિષમતા એને કાંઈ કરી શકે? જેમ પાણી ઉપર તેલનું બૂંદ તરે છે એમાં આત્મા આખા શરીરની અંદરમાં તરે છે અને એ અનુભવી શકે. આત્મા તરે છે અંદરમાં. આત્મા કોઈ બુડે નહીં. આત્મા હળવોય નથી, આત્મા ભારે નથી. એને નિવંગ ચિંદંતી શસ્ત્રાણી નિવંગ દહતી પાવકમ. આત્માને શસ્ત્ર કટ કરી ન શકે. કોક આમ શસ્ત્ર લઈ, તલવાર કેવું ધારદાર શસ્ત્ર કોઈ શિર ઉડાવી દે તો એ શિર કોનું ઉડ્યું? શરીરનું, આત્માનું નહીં. આત્માનો એક પ્રદેશ પણ કોઈ હણી શકતું નથી. આત્માના એક પ્રદેશને કોઈ અલગ કરી શકતું નથી. આત્મા હંમેશને માટે હતો છે અને રહેવાનો. તો આત્માને શસ્ત્રો છેડી શકતા નથી, અગ્નિ જલાવી શકતો નથી, પાણી એને ભીજવી શકતો નથી, હવા એને ઉડાડી શકતી નથી. આવો જે અછેદ્ય અભેદ્ય આત્મા ભાવ પ્રાણ રૂપ આત્મા કેવો છે? ભાવ
ભાવ પ્રાણ રૂપ છે તો આપણે માની લીધો શરીર રૂપ. તો શરીરના 10 પ્રાણ અલગ જુઓ. આ શરીરમાં 10 પ્રાણ છે અને આત્મામાં 4 ભાવ પ્રાણ છે. દરેક આત્મામાં 4 ભાવ પ્રાણ છે. એ ભાવ પ્રાણ રૂપ આત્મા સમગ્ર અખંડ જ્ઞાયક સ્વરૂપ આત્મા છે. એ આત્માનો અનુભવ એને થાય અને આવા ભાવ પ્રાણનું રક્ષણ જે કરે એ સમાધિ મરણ, અને એક સમાધિ મરણ જીવનું થાય તો અનંત જન્મનો બદલો મળી જાય. અનંત જન્મનો, અનંત જન્મમાં જે એને ઉપલબ્ધ નથી થયું એવું ઉપલબ્ધ માણસને એક સમાધિ મરણમાં શક્ય સંભવિત બની શકે છે. તો આવું કાર્ય વ્યક્તિ કરી શકે. વિકારી દશા દેખાય છે તે જ જાણે છે મારું સ્વરૂપ હોય એમ અજ્ઞાની રાગી દ્વેષી મોહીજી પોતાને અન્ય રૂપે માને છે. જગતને બાહ્યથી દેખનારી સ્થૂળ દ્રષ્ટિ છે ચક્ષુ આદિ ઇન્દ્રિયોના વિષયોમાં, અને એ વિષયો માત્રને પોતા રૂપે જાણે છે. એવા ભૂલપૂર્વકના જાણવાના પરિણામમાં તું જ છો. ભૂલ અને અશુદ્ધતા તારો સ્વભાવ નથી. ભૂલ અને અશુદ્ધ આત્માનો સ્વભાવ નથી, છતાં ભૂલ છે અને એ આત્માને વર્તમાનમાં અશુદ્ધ માને છે. કારણ કે શરીર એ હું જ્યાં સુધી આવી માન્યતા રહે ત્યાં સુધી આ 2 વસ્તુ ચાલવાની. ભૂલ પણ થવાની છે. શરીર તે હું માને છે, આ મોટી ભૂલ. તો શરીર હું એવું જે માને છે એની ભૂલ એ છે, એ ભ્રાંતિરૂપ છે. અને એ આત્મા એટલો બધો અશુદ્ધ બને છે કે એના શુદ્ધ સ્વભાવનો અનુભવ કદી એને થઈ શકે એવી કોઈ સંભાવના નથી. તો છે તો જ્ઞાતા દ્રષ્ટા, પણ એમ સમજે છે કે આ શરીર તે હું. આવું જ્યાં સુધી આપણું માનવાનું રહેશે ત્યાં સુધી ભૂલ ટળશે નહીં અને શુદ્ધ સ્વભાવનો અનુભવ થશે નહીં. જળના સૂક્ષ્મ પરમાણુનું પિંડ, આ કારનું શરીર અને આત્મા એ બંને એક ક્ષેત્રે અવગાહી સંબંધ છે. અનાદિકાળથી જીવની ભૂલના નિમિત્તની પરંપરાથી એ બંધનની સ્થિતિની જુદી જુદી અવસ્થાઓ બદલો સમયે સમય થયા કરે છે. તેમાં જે વર્તમાન ક્ષણે પ્રકૃતિનો ઉદય, પુણ્ય પાપ, અશુભ મનની પ્રવૃત્તિ અને જળની ક્રિયા સમયે સમયે થયા જ કરે છે. રાગ દ્વેષ અને આ કર્મની અવસ્થાઓ સમયે સમયે બદલ્યા જ કરે છે. શરીર પણ બદલ્યા જ કરે છે, મન પણ બદલ્યા કરે છે, વાણી પણ બદલ્યા. એનો સ્વભાવ છે, પૂતગલ માત્રનો સ્વભાવ છે પ્રતિક્ષા બદલવું, અને જીવનો સ્વભાવ છે પ્રતિક્ષા જાણવું ને. આ જાણીને જોવે તો લીલા લહેર, કોઈ તકલીફ નહીં, દુનિયામાં કોઈ એને દુઃખી બનાવી ન શકે, અને કે આ તો મારું ખલાસ. એ ઉપરથી ક્યાં નીચે પટકાય એની એને ખબર જ ન પડે. 108મી માળે રહેતો ત્યાંથી ક્યારે એક ક્ષણમાં નીચે પટકી જાય ને એની ખબર ન પડે. શરીરી હું આવી ખલાસ. આ શરીરી હું જે માને છે અને મનાવે છે ત્યાં સુધી જીવ જળમાંથી બહાર નહીં આવે. આત્મા તો ચેતન ભગવાન છે, પણ શરીર તો જળ છે, સાધન છે. તમે ગાડીમાં બેઠા હોય, ગાડી તમે કે તમે ગાડી? તમે ચેર ઉપર બેઠા છો ને, તો ચેર તમે કે ચેર તમારી? તમારે ચેરનો શું સંબંધ? તમે જ્યાં સુધી બેઠા ત્યાં સુધી. તમે ઊભા થાવ એટલે પછી શું લેવા દેવાની આજે? તો એ શું બન્યું? એ સાધન. એમાં શરીર પણ, આ શરીરમાં આત્મા છે ત્યાં સુધી આ શરીર સાધન. હવે આ સાધનનો મારે શું ઉપયોગ કરવો? શરીર સાધન છે. જેમ ખુરશી ને કાર કે કોઈ પણ ચીજ એમાં શરીર સાધન છે. મારે શું ઉપયોગ કરવો? ઉપયોગ કરનાર કોણ છે? આ શરીરનો ઉપયોગ એ પોતે કરે છે કે બીજા કરે છે? કે બીજાથી કરી ગયો છે? આ શરીર સાધન એનો ઉપયોગ એ કરે છે કે એનો એ સાધનનો ઉપયોગ બીજા એની પાસે કરાવે છે? શું થાય છે? જ્યાં સુધી વ્યક્તિ બેહોશ હશે ત્યાં સુધી આ શરીરના શરીરરૂપ સાધનનો ઉપયોગ બધી પ્રકૃતિ કરવાની, અને જેવો એ જાગ્યો એટલે એ સાધનનો ઉપયોગ એને એવો સરસ થશે કે એને શાહી બનશે. મુક્ત ન કરાવે. આ પણ ખ્યાલ રાખજો, આ શરીર મુક્ત ન કરાવે, પણ મુક્તિમાં સહયોગી સાધક. જેમ બેસવાની તકલીફ હોય તો ચેર સાધક બને, શાહી બની. તકલીફ ઉપર બેઠા હોય તો તકલીફ ન લાગે, નીચે બેસે તો હાથ પગ
પગ અકળાઈ જાય, કમરમાં તકલીફ થાય, તો એ આપણને સાધનરૂપ બન્યું. એમ જીવ જો જાગે તો આ શરીર મુક્તિમાં સહાયક બને, પણ મુક્ત કરી ન શકે. મુક્તિમાં સહાયક બને પણ મુક્ત ન કરાવી શકે. પણ જો વ્યક્તિ એની સાથે એકરૂપ થઈ ગયો તો એ શરીરની બે ક્યાં ડૂબી જાય એની કાંઈ ખબર થાય નહીં. આવી બધી અવસ્થાઓ જીવોની ચાલી રહી છે. વર્તમાનના ક્ષણે ક્ષણે પ્રકૃતિનો ઉદય પુણ્ય પાપરૂપ શુભાશુભ મનની પ્રવૃત્તિઓ જળની ક્રિયા સમયે સમયે થયા કરે છે. આમ જે થાય છે તેમાં જીવ પોતે પોતાના ત્રિકાળી સ્વભાવની સત્તાને ભૂલીને, જો આ ઊંધું આવ્યું, પોતાના ત્રિકાળ સ્વભાવની શુદ્ધિને ભૂલીને એ પ્રવૃત્તિની સાથે સામેલ થઈ ગયો. એટલે કે કરવું જ જોઈએ તો થવા દે, કાંઈ વાંધો નહીં. આ લોક પ્રવાહ, આ ઓગ ને લોક સંજ્ઞા, પછી શું થાય? ગડરિયા જોયા છે ને? ગડરિયા એક ગાડર પડે કુવામાં તો કેમ બધા કેમ પડે? એમ કેમ? આ મનુષ્ય એમ જ છે, સમજી લેજો બધા. એક ગાડરિયો પ્રવાહ છે. ઓલું એક અંદર ઘેટું પડ્યું કુવામાં તો બીજું જોતું જ નથી કે આ શેમાં પડે છે, આ શું કરે છે જોતું નથી. આ જગત આખું લોક ને ઓગ સંજ્ઞા, લોક ને ઓગ સંજ્ઞાથી જ્યાં સુધી જીવ જીવશે ત્યાં સુધી ગાડરિયો પ્રવાહ છે. દ્રષ્ટાંત કેટલું અદભુત છે. અને આ બધું મનુષ્યને 100% લાગુ પડે. આપણે એને તો તિર્યક પ્રાણી કહીએ. કોને? એ ઘેટાને આપણે એને તિર્યક કહે કે એનામાં અક્કલ નથી, બુદ્ધિ નથી. ત્યારે મનુષ્યમાં કેટલી સમજવી? મનુષ્યમાં કેટલી બુદ્ધિ સમજવી? ઓલો તો પ્રાણી છે, એને તો કાંઈ નથી, ખબર જ નથી, અને આપણે એમ કહી દઈએ છીએ. તો મનુષ્યની અવસ્થા શું સમજવી? એનાથી બે જ નહીં. ઘટના 25 આવે ને, દીવો લઈને કુએ પડ્યો, કોણ એને બચાવી શકે? દીવે લઈને કુએ પડે એને કોણ બચાવે? અંધારામાં પડે તો આપણે માનીએ કે અકસ્માત છે, બિચારો છે, ભૂલ થઈ ગઈ. પણ હાથમાં દીવો એને પડે તો એ મનુષ્ય હાથમાં દીપક લઈને કુવામાં ખાપકે છે, કોણ કાઢે? એને કોણ બચાવે? આ અજ્ઞાન હંમેશા માટે જીવને એટલો બધો પરેશાન કરે છે, પણ જીવ એમાંથી કોઈ દી બહાર આવવા માટે તૈયાર થયો નથી. અને જ્યાં સુધી આવી તૈયારી ન થાય ત્યાં સુધી લોકને ઓગ સંજ્ઞાથી જીવો જીવે છે. અને જ્યાં સુધી આવું જીવશે ત્યાં સુધી એની મુક્તિ નથી થવાની, એ નક્કી 100%. સ્વભાવની સત્તાને ભૂલીને પ્રકૃતિની ક્રિયામાં તન્મય થઈ જાય છે. પોતાના નિજ સ્વભાવને ભૂલીને જે રીતે પ્રકૃતિ વર્તમાનમાં ઉદયરૂપ છે એની સાથે વ્યક્તિ એકરૂપ થઈ જાય છે. આ એનું અજ્ઞાન, આ એની બેહોશી, આ એનું બંધનું કારણ. ઉદય છે, 100% ઉદય છે, પણ એ ઉદયને જાણીને જુએ તો ઉદય ખતમ થયા વગર રહી ન શકે. પણ એની સાથે એકરૂપ થઈ ગયો એટલે આર્ત અને રૌદ્ર ધ્યાન સિવાય બીજું કાંઈ જ ન ચાલે. પોતે ભ્રાંતિવશ પરની ક્રિયાનો પોતાની જાણતો માનતો અને તેમાં જ ટકતો રહ્યો છે. તેના કારણે પોતાની ભૂલવાળી માન્યતાથી અનંતકાળથી રખડી રહ્યો છે. પોતે જ પોતાની ભૂલ કરી રહ્યો છે. અને આ ભૂલ નાની સૂની નથી, બહુ મોટામાં મોટી ભૂલ છે. જે પ્રકૃતિઓની ઉદયરૂપ અવસ્થા છે તેની સાથે જે નિમિત્તો ઉપસ્થિત થાય છે એ નિમિત્તોની સાથે વ્યક્તિ એકરૂપ થઈ જાય છે. અને આવી જ અવસ્થા જ્યાં સુધી જીવની રહેશે ત્યાં સુધી કોઈ દી બહાર આવી શકે એવી. કયો એવો જન્મ છે કે જ્યાં નિમિત્ત ન હોય? એક ગતિ, એક જાતિ, એક સ્થિતિ, એક જીવને એવો બતાવો 4 ગતિમાં કે કોઈ જીવને સામે નિમિત્તો જ ન હોય. તીર્થંકરની સામે નિમિત્તો હોય અને સિદ્ધ ભગવાન જ્યાં છે ન્યાય નિમિત્તો છે, છતાં એની અંદરમાં કારણો ખતમ થયા તો એને શું થાય? એને શું કરે? જો દુઃખી કરનાર દુઃખી થાય, એ દુઃખી ન થાય. જે જીવ પ્રકૃતિઓની પ્રવૃત્તિઓને જ્ઞાતા, પ્રકૃતિની પ્રવૃત્તિઓનો જ્ઞાતા દ્રષ્ટા જે જીવ બની ગયો એને કોઈ જગતમાં દુઃખી ન કરી શકે.
અને જે જ્ઞાતા દ્રષ્ટા ન બને એ પોતે જ પોતાની પ્રકૃતિથી દુઃખી થાય છે, એની એને ખબર નથી. કારણ કે પ્રકૃતિ એટલે ઉદય સામે નિમિત્ત હાજર કરે છે. એ નિમિત્ત હાજર થાય ત્યારે વ્યક્તિની માનસિક, શારીરિક, વાચિક અવસ્થા કેવી બની જાય છે? કેમ? તો એને બનાવી નિમિત્ત છે. કોઈનો શબ્દ આવ્યો, આપણી સામે આવે છે ને શબ્દો, આપણે જ્યાં હોય ત્યાં અત્યારે આપણે વાત કરીએ શબ્દો જ છે ને. આપ લોકો, હું બોલી રહ્યો છું અને આપ લોકો સાંભળો છો, તો આ શબ્દ જ છે ને. તો એ શબ્દ આવે કાન ઉપર ત્યારે આપ લોકો શું સોચો છો? આ એક સત્સંગ છે. અને ઓલી આપણી પ્રવૃત્તિઓ, વ્યવહારની પ્રવૃત્તિઓ છે, ત્યાં પણ શબ્દો આવે. કારણ કે શબ્દ વગર પ્રવૃત્તિઓ. હવે આ શબ્દો બોલે માણસ કોઈ સામે, હવે જો જે વ્યક્તિ નિમિત્તમાં ભળી ગઈ, એટલે કે પ્રકૃતિએ નિમિત્ત ઊભું કર્યું ને નિમિત્તમાં એકરૂપ બની, ત્યારે એ વ્યક્તિની વાણી કેવી બને? અત્યારે હું વાત કરી રહ્યો છું ને, અને આપ લોકો સાંભળો છો. આપના કસાયો મંદ છે અને મારું જો સ્વરૂપનું લક્ષ્ય હોય તો મારો ઉપસમ સેવસમને ક્ષય થાય. આ સત્સંગ દ્વારા જો મારા અંદરમાં સ્વરૂપનું લક્ષ્ય ટકી રહે તો મારા અંદરમાં પ્રકૃતિનો ઉપસમ સેવસમને ક્ષય થાય. આપ લોકોનો પણ મંદ થાય ને એવો જ જીવ જાગરણ સાક્ષી બાળો હોય અને ડૂબી જાય તો અનુભવ સુધી પણ પહોંચી શકે. પણ વક્તા જો એમ માને કે મારી અંદર કેટલી પરિષદ ખલાસ ગયો, 1,00,000, 2,00,000, 5 કરોડ માણસો આવે તો શું ને, એક માણસ આવે તો તારે શું લેવા દેવા છે? પણ ઈગો ઘણો શું આવ્યું? આ પ્રકૃતિ. અને આ તો લોકસંજ્ઞા, આ દરિયો પ્રવાહ. શું સારું છે તારી પાસે છે, સર્વોપરી છે તારી પાસે છે, પરંતુ શું ચેતન ભગવાન તો ખુદ છો એની તને ખબર નથી. તો તારી કેવી બાલ્ય અવસ્થા છે, તું કેવી રીતે તારા જીવનમાં તું જીવે તો છે, પણ એ જીવનથી તને શું ઉપલબ્ધિ થાય? જ્યાં સુધી તારી અંદરમાં સ્વરૂપનું લક્ષ્ય ન થાય, આવી દ્રવ્ય દ્રષ્ટિ ન બને, ત્યાં સુધી તારું કામ થવાનું નથી. તો આ નિમિત્તો આવે આપણી સામે ગમે તે પ્રકારના, પણ વ્યક્તિમાં જો જાગરણ સાક્ષી ભાવ હોય તો એ સમયે એને ફીલ ન થયું. જો આ જાગરણ સાક્ષી ભાવ, આ જોવાનો અભ્યાસ, આ શ્વાસોશ્વાસ જોવાના અભ્યાસથી પછી શરીરના તલ ઉપર, મનના તલ ઉપર અને એનાથી આગળ વધીને આત્માના, ચેતનાના તલ ઉપર શું થાય છે? ત્યાં સુધી પહોંચવાનું છે. પણ આપણી કેવી મૂર્છિત અવસ્થા છે, આપણે કઈ રીતે જીવીએ કે આપણો શ્વાસોશ્વાસ આટલો સ્થૂળ એ પણ આપણને મહેસૂસ ન થાય. પછી શરીરના તલ ઉપર જે સંવેદનાઓ સ્થૂળમાં સ્થૂળ ચાલી રહી એ પણ આપણને મહેસૂસ ન થાય. તો આપણે શું સમજવાનું? આપણી વિવરતા કેટલી છે? એ વિવરતાના હિસાબથી આપણે મહેસૂસ ન થાય. ઊંડું તો ચાલે જ છે. અત્યારે અહીં અવાજ આવે છે, બધો અવાજ બંધ થઈ જાય, ઘડિયાળનો ટકટક અવાજ આપણને સંભળાય. તો આ વચમાં બીજો અવાજ છે અને એ અવાજ થોડો ધીમો છે, એટલે આપણને એમ આપણી અંદરમાં પણ આ બધું શ્વાસોશ્વાસ સહજ ચાલે છે, શરીર સંવેદના સહજ ચાલે છે, મનની અંદરમાં જે ચાલે છે એ પણ સહજ ચાલે છે, પછી આત્માના તલ ઉપર જે ચાલે છે એ પણ સહજ ચાલે છે. આ બધું સહજ ચાલે છે અને સહજ આપણે કરવાનું શું છે? ખાલી જોવાનું. પણ એ આપણી જોવાની ક્ષમતા કેમ નથી? આપણી કેટલી અવસ્થા કુંઠિત બની ગઈ છે, કેટલી કુંઠિત અવસ્થા છે. કેમ? જો આ પ્રકૃતિઓ એટલી બધી વિષમ બની છે અને વિષમતા એટલી બધી દ્રઢ બનતી જાય છે, જેથી આપણી સંવેદનશીલતા જે છે એ બધી કુંઠિત થઈ ગઈ છે. અને એ જ્યાં સુધી સંવેદનશીલતા કુંઠિત, અહીં સ્થૂળ સંવેદનશીલતા પણ જો આપણને મહેસૂસ ન થાય તો આત્માના તલ પર એ ચાલે ક્યાંથી અનુભવમાં આવે? એ તો ચોથા સ્ટેપમાંથી વાત તો આ 1, 2, 3 ત્રીજા સ્ટેપમાં જાય તો પછી એને ખ્યાલમાં ધીરે ધીરે એને ખ્યાલમાં આવતું જાય કે આ વસ્તુ તો કંઈક જરૂર છે. આ કેટલી ક્ષમતા છે? આ જોવાની ક્ષમતાને ધીરજ વ્યક્તિમાં કેટલી જ જોઈએ. અને આ ક્ષમતાને ધીરજ સાંભળવાથી નહીં આવે, વાંચવાથી નહીં આવે, બોલવાથી નહીં આવે, દોડાદોડી કરવાથી નહીં આવે. વિષમતા વધશે, પણ જેની અંદરમાં ધ્યાનની ગહેરાઈમાં જે વ્યક્તિ ડૂબી શકે એનામાં એવી ક્ષમતા આવે જોવાની, એવી ક્ષમતા આવે અને એટલો એ સક્ષમ બની જાય ક્ષમતાની અંદરમાં
એને કોઈ બહારના નિમિત્તો હલાવી ન શકે, ત્યારે વ્યક્તિ ચોથા સ્ટેજ સુધી સહજ પહોંચી જાય. એ નહીં પહોંચવામાં વર્તમાનમાં બધી પ્રકૃતિઓના તોફાનો છે. આ શ્વાસોશ્વાસમાં પણ, શરીરના તલ ઉપર પણ, મનના તલ ઉપર પણ અને આત્માના તલ સુધી પહોંચવામાં બધે વચમાં સ્ટેપ બાય સ્ટેપ સ્થૂલ સ્થૂલ સૂક્ષ્મ સૂક્ષ્મ સૂક્ષ્મતમ સૂક્ષ્મતર એ પ્રકૃતિની બધી અવસ્થાઓ છે. એને જોવાની ક્ષમતા જો આપણામાં પ્રગટી જાય તો કામ શું થાય? એ પ્રકૃતિઓ છે ને જગ્યા આપી દે આપણને, પ્રકૃતિઓ આપવા મળે. જાગરણ એવી તાકાત છે, એવી એનામાં શક્તિ છે કે બધી પ્રકૃતિઓ સામે જુએ ને તો પ્રકૃતિઓ ધ્રુજવા મળે. હવે જો બેહોશ છે ત્યાં સુધી પ્રકૃતિ એને ધ્રુજાવે છે. જ્યાં સુધી જે બેહોશ રહેશે ત્યાં સુધી આ પ્રકૃતિ એને ધ્રુજાવાની. અને જેવો એનામાં હોશ પ્રગટ્યો, જોવાની શક્તિ પ્રગટી અને જોવાના ક્ષમતા એનામાં વધતી ચાલી, તો એ જોશે ત્યારે પ્રકૃતિઓ ધ્રુજવા મળશે કે હવે અહીંયા રહેવા જેવું, હવે અહીંયા આપણે રહી નહીં શકીએ, કારણ કે આપણને જોઈ જાય છે. તમે બાથરૂમમાં સ્નાન કરતા હો અને આમ સરસ મસ્તીથી લલકારતા હો કાંઈ ભજન, અને દરેક વ્યક્તિ લગભગ ગુનગુનાવે એવું. પછી ગમે હોય ને, ગમે તે ક્ષેત્રનું વ્યક્તિ હોય તો પણ પછી તમને ખ્યાલ આવે કે કોઈ છેદથી કોઈક જોવે છે તો શું થાય? તો શું થાય? પછી અવસ્થા રહીએ? કેમ ન રહીએ? કેમ ન રહીએ? તમને કોને કીધું બદલી જવાનું? તમે મસ્તીથી બોલતા હતા, પણ એ બધું બદલી જાય એક ક્ષણમાં. ક્યાં? જો તમને ખબર નથી, એક ક્ષણમાં તમને ડાઉટ આવ્યો કે કોઈક જોવે છે, ખલાસ બધું તમારું જે હતું ને એ બધું તમારું નેચરલી વ્યૂ જાય અને પછી મુખોટ આવી જાય. પછી બધા મુખોટ આવવા માંડે. આ માણસની આવી અવસ્થા હંમેશને માટે, હવે જયારે આ જાગરણ સાક્ષી ભાવ પ્રગટે ને જોવે અંદરમાં, ત્યારે પ્રકૃતિનું જેમ તમે બંધ થઈ ગયા અને મુખોટા ધારણ કરવા માંડે એમ પ્રકૃતિઓ ભાગ નાશ કરવા મળી જાય. પ્રકૃતિઓ ભાગ જાય. જેવું એનું જાગરણ પ્રગટ્યું એટલે કોઈ પ્રકૃતિ રહી શકતી જ નથી. રહી શકે એ રે ક્યાં? અંધકારમાં. પ્રકૃતિને ફાવટ ક્યાં આવે? અંધકારમાં. તો અંધકાર જ્યાં સુધી હશે ને ત્યાં સુધી એનો ગુણાકાર થાય. જેવો પ્રકાશ, આ જાગરણ સાક્ષી ભાવ એ પ્રકાશ છે, એ પ્રકાશની અંદરમાં પ્રકૃતિ કોઈ રહી જ ન શકે. જેમ પ્રકાશ હોય તો અંધકાર ન રહી શકે, એમ ભીતરમાં જાગરણ સાક્ષી ભાવ પ્રગટે એટલે અંદરમાં રહેલી નેગેટિવ કોઈ પ્રકૃતિ તમારે કાંઈ કરવાનું, તમે જુઓ એ પ્રકૃતિને જ જુઓ, પ્રકૃતિ રૂપે જ જુઓ, કાંઈ ફેરફાર કર્યા પ્રકૃતિ વિલીન થઈ જવાની, પ્રકૃતિ ચાલી જવાની અને તમે એકદમ કેવા બની જવાના? નિર્દોષ. એકદમ એટલા તમે પોઝિટિવમાં આવી જશો, એટલા બધા તમે નીલ થઈ જશો, એટલી બધી મનની, વાણીની અને શરીરની અને આત્માની એવી એક અવસ્થાનો તમને અનુભવ થશે કે કદી પણ એ અનુભવ જીવને થયો નથી. એવો અનુભવ વ્યક્તિની એવી ક્ષણોમાં શક્ય સંભવિત બની શકે. એ જાગરણમાં સામે દ્રષ્ટિ પડીને તે રહી ન શકે એવી અવસ્થાઓ છે આ જાગરણ સાક્ષી ભાવની. તો જે જીવો જીવનમાં આવું જાગરણ પ્રગટાવવા માટે શક્તિમાન બનશે, કારણ કે આવું સાધના જ કઠિન લાગે છે. એટલે પછી શું થાય? હવે સાધના પણ જ્યારે પરિણામ થોડુંક પણ આવશે ને પછી જોજો એની મજા કેવી હોય છે અને કેવી એની અવસ્થા બને. ત્યારે જાગરણ આવું જ્યારે પ્રગટી જાય તો જરૂર વ્યક્તિ જ્યાં હોય ત્યાં કોઈની જરૂર જ નથી. કોઈની જરૂર નથી. વસ્તુની નહીં, વ્યક્તિની નહીં, કોઈની એને જરૂરત જ નથી રહેતી. અને જે છે એ બધું અંદરમાં છે અને બધું અંદરથી મળી જાય છે. એને કોઈ ચીજની બહારથી આવશ્યકતા રહેતી નથી. શરીરની આવું જરૂરતો છે ને એ પણ ગમે ત્યાંથી અકસ્માત એને પૂરી થઈ જાય. એને કોઈની ઉપર ક્યાંય પેન્ડિંગ રહેવું પડે, કોઈની નીચે રહેવું પડે. એટલો સ્વાધીન અને સ્વતંત્ર બની જાય છે. અને જે અવસ્થા હોય એનો સહજ એને સ્વીકાર બને છે. પછી કોઈ એને તકલીફ નથી, કોઈ પ્રકારથી એને દુઃખ નથી, કોઈ એને દુઃખી કરી શકતું નથી. આપણે પકડીએ તો દુઃખ શરૂ થઈ ગયું. કોઈ પણ ચીજને, આ 5 ઇન્દ્રિયો મન અને બુદ્ધિથી કોઈ પણ ચીજને આપણે પકડી, દુઃખ શરૂ થઈ ગયું. જોયું, દુઃખ વિસર્જિત થવા માંડી ગયું. દુઃખ વિસર્જિત થતા થતા એના કારણો ખતમ થઈ જશે અને વ્યક્તિને સ્વભાવનું સહજ સુખ છે એનો અનુભવ થયા વગર રહેશે નહીં. સમય આપણો પૂરો થાય છે. તો આ રીતે ઘડિયાળનો સમય તો પૂરો થઈ જાય છે. આ જીવનનો સમય પૂરો થયા પહેલા
આપણે આપણા વર્તમાન જીવનમાં સ્વસમયમાં વર્તમાનમાં જીવવાનો યત્કિંચિત પણ જો પ્રયાસ કરશો, થોડોક પણ પ્રયાસ, તો જરૂર આ મનુષ્ય જન્મ જે આપણને મળ્યો છે એ અદ્ભુત અને અપૂર્વ છે. એ માત્ર સાંભળવાથી નહીં, આપને અનુભવ થશે, અને એ અનુભવ થશે ત્યારે આપની સારી અવસ્થા બદલી જશે. આવું કાર્ય આપણે કરવા માટે આ ધ્યાન સાધના છે. ધ્યાન તો હંમેશને માટે જીવોને કઠિન લાગે, એમાં મનને જ કઠિન લાગે છે. ધ્યાન જે છે એ મનને એટલું બધું કઠિન લાગે, કારણ કે મને નક્કી કર્યું છે કે આ વ્યક્તિને ધ્યાનમાં ડૂબવા દેવી નથી, અને જો વ્યક્તિ ધ્યાનમાં ડૂબી ગયે તો એ મનના શું થાય, એનું વર્ચસ્વ છે મનના 12 વાગી જાય, ઘડિયાળના નહીં, મનના 12 વાગી જાય. એટલે મનનું અસ્તિત્વ જ ન રહે. હવે એ મન પોતાનું વર્ચસ્વ અને અસ્તિત્વ મીટવા દે, એની તાકાત છે ને બધી લગાવે, એની જેટલી શક્તિ નહીં. એ વખતે પણ જો વ્યક્તિમાં એવી ક્ષમતા, મનની શક્તિ ગમે એવી મન લગાવે, પણ એ વખતે વ્યક્તિ જો જાગરણ જોવાનો અભ્યાસી હોય તો જરૂર વિજય આત્માનું જ થાય. આપણે બેઠા છે ધ્યાનમાં અને મનને નથી બેસવું એટલે દુખાવો શરૂ કરશે. કમરમાં દુખશે, હાથમાં દુખશે, પગમાં દુખશે, ઘડીકમાં આમ થશે, ઘડીકમાં આમ થશે, ઘડીકમાં આમ થશે, ઘડીકમાં. આ બધું કોણ કરે છે? આ મન. પણ એને ખબર નથી. જેવી આંખ ખુલે ને બધું એક સાથે નોર્મલ થઈ જાય તો આંખ કોને કર્યું ઊભું તારે? આ મનને બેસવું સેટ જ નથી. મન બેસી શકતું જ નથી. હવે એને આપણે બેસાડવું નથી, એનાથી આપણે ઉપર ઉઠવું છે. ઘણા જીવોના જ્યાં રસ હોય ને ત્યાં તો મન ચીપકી જાય છે, એનાથી ઉખાડવું પછી કઠિન લાગે. પણ ત્યાં આ સાધના તો એવી છે કે મનની ઉપર ઉઠવાની સાધના છે, અને આવી સાધનામાં મનને જરાય સેટ નથી. શરૂઆતમાં તો સેટ થવાનું જ નહીં. એ ધીરે 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 રસ વધતો જશે તો જરૂર મન પણ સમજશે કે આ હવે મારા પ્રયાસો બધા ધીરે ધીરે ફેલ થશે, અને આ વ્યક્તિ જરૂર. હવે એકવાર થોડીક સમય પણ જો વ્યક્તિ નિર્વિકલ્પ બની ગઈ તો પછી મન પણ સહયોગ આપવા તૈયાર થઈ જશે. જો વ્યક્તિ થોડોક સમય નિર્વિકલ્પ, થોડી ક્ષણો બની ગઈ વ્યક્તિ નિર્વિકલ્પ, તો એનું મન પણ એને પછી સહયોગ આપશે કે ના, આ તો કરવા જેવું છે, આ તો બહુ સરસ છે. અને મનને પણ કોઈ દી આવો અનુભવ જે નથી થયો ને એ અનુભવ બહાર રહ્યા એ અંદરના રાજધાનીમાં શું બને છે કેન્દ્રમાં એ જોયા કરશે. અને જ્યારે એ બહાર આવશે ત્યારે પછી મન જો એ કેટલું અદ્ભુત બની જાય છે. તો આ મનને આપણે થોડું સમજવાનો પ્રયાસ કરીએ તો જરૂર આપણને સાધનામાં સહયોગ મળે, અને એવી સ્થિરતા આવે જીવનમાં, એવી સ્થિરતા આવે, યોગ સ્થિર બને, ઉપયોગ ઝકઝોર બને, તો જરૂર આપણું કાર્ય થયા વગર રહી ન શકે. તો આ કાર્ય આપણે ધ્યાનથી શરૂ કરીએ. માંગલિક સંભળાવું છું, સાંભળી લેજો. જેને જવું હોય તે જઈ શકે છે, બાકી બધા ધ્યાનમાં બેસી. ચદારીમલંગયંદામલંદામલં સંમલંગવલિગ્રમલંગદારિમલમાનંદાનંદમા સ્વામુલગમા કેવલીવનંદોદહોનગમા ચદારી શરણં નવજામિ અર્યંતા શરણં નવજામિ સુરાશરણં નવજામિ સ્વાહુ શરણં નવજામિ કેવલીવનંદમં શરણં નવજામિ ચારમલંગાકંજારસંગરજય મૌસાગરમાંગૃદય સકલકર્મણાનિ અંદમોક્ષદણાં સુખનિયનંદભાવની જીવનનાય જીવિતૈ સંસારનાય શરણાદા અગરશરણં કૌ જય નરનારાયણ અક્ષરવિકલગનો મૂર્તિમૃતમિષય લબ્ધિપુરામન્ના પરસ્ત્રીવૃગ સ્વામિત્યાશ્રમય શ્રા